નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 કાર્ય ઉર્જા પાવરની અંદર આપણે ઉર્જામાં ગતિ ઉર્જા, પછી સ્થિતિ ઉર્જાના બે ભાગ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનો પોઈન્ટ છે એ આના પછી આવે છે. વચ્ચે યાંત્રિક ઉર્જા વિશે ચર્ચા કરવામાં આવેલી છે. તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જા વિશે ચર્ચા કરીશું. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને નિયમ લખો. આપણે આગળના વિડીયોની અંદર સૂત્ર તારવી ગયા F બરાબર -du બાય dx. સૂત્ર લઈ ગયા F બરાબર -du ની જગ્યાએ હું લખું છું ડેલ્ટા u બાય ડેલ્ટા x. આ જ સૂત્રને જો ડેલ્ટા યુના સ્વરૂપમાં લખવું હોય તો લખાય ડેલ્ટા યુ બરાબર -f ડેલ્ટા એક્સ. અહીંથી શરૂઆત કરેલી છે. કાર્યનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે એના પરથી w બરાબર ડેલ્ટા કેનો ઉપયોગ કરેલો છે. ડેલ્ટા યુને જ બીજા શબ્દોમાં આપણે કહી શકીએ w, અને w જ બરાબર શું લખી શકાય પાછું ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો અહીંથી જ થિયરીની શરૂઆત કરવામાં આવેલી છે. તો લાઇનસર જોતા જઈએ. સંરક્ષી બળ Fની અસર હેઠળ જો ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે પદાર્થ તો કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા કે બરાબર W અનુસાર લખી શકાય ડેલ્ટા કે બરાબર F ડેલ્ટા એક્સ બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર જે કરી ગયા આપણે F બરાબર -ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ અનુસાર લખી શકાય ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ બરાબર F ડેલ્ટા એક્સ. તમે અહીંયા દરેક જગ્યાએ f ઓફ એક્સ નહીં લખો તો ચાલશે. f છે એ અંતરનું વિધેય છે તો જ F બરાબર du બાય dx કે ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ લખી શકાય. અને બીજું જ્યાં જ્યાં v છે ત્યાં આપણે u લખીએ છીએ, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. રાઈટ. તો બે સૂત્રો થયા, એક ડેલ્ટા કેનું થયું, બીજું ડેલ્ટા વીનું થયું. બંનેમાં જમણી બાજુ સમાન છે તો સરખાવી શકીએ. ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ, તેથી ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0, અને તેથી ડેલ્ટા કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ 0. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફાર એટલે ડેલ્ટાનો સરવાળો કેવો થાય છે? 0, કે પ્લસ યુ. એનો અર્થ એમ થાય કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો જળવાઈ રહે છે? અચળ. એટલે કે પ્લસ યુ બરાબર લખી શકાય અચળ. જો પદાર્થની ગતિ પ્રારંભિક સ્થાન xi એટલે શું થાય? ઇનિશિયલ પોઝિશન, પ્રારંભિક સ્થાન, અને xf એટલે શું થાય? ફાઇનલ પોઝિશન. તો xi પ્રારંભિક સ્થાન પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો શું થશે? ki વત્તા uxi. અંતિમ સ્થાન પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો શું થશે? kf વત્તા uxf. અને એ અચળ જળવાઈ રહે છે. હું આપણે આગળ સાબિત કરી ગયા છીએ એટલે આ પ્રમાણે વિધાન લખી શકાય ki પ્લસ uxi બરાબર kf પ્લસ uxf. કે પ્લસ યુએક્સને તંત્રની કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. યાંત્રિક ઉર્જા છે એ હંમેશા કેવી જળવાઈ રહે છે? અચળ. એને નિયમના સ્વરૂપમાં આપણે આ રીતે લખશું. આ વિધાન યાદ રાખજો. સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. ફરીથી, સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર એટલે શું? તો કે જેના પર કાર્ય કરવામાં આવતું ન હોય, જેમાં ઉર્જાના ફેરફારો થતા ન હોય, તેને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. દાખલા તરીકે આપણે રૂમ બંધ કરી નાખીએ તો અંદરથી વ્યક્તિ બહાર ન જઈ શકીએ, વ્યક્તિ છે એ બહારથી અંદર ના આવી શકે, તો એને વ્યક્તિની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. એટલે એવું તંત્ર કે જેમાં બહારથી ઉર્જા આવતી ન હોય અને અંદરથી ઉર્જા બહાર ન જતી હોય, જેના ઉપર કોઈ કાર્ય કરી શકાતું ન હોય, તો એવા તંત્રને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. મિકેનિકલી આઇસોલેટેડ સિસ્ટમ એને કહેવાય યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર. તો સીધી વાત છે, યાંત્રિક રીતે અલગ કરશો તંત્ર, ન અંદરથી ઉર્જા બહારે જાય, ન બહારેથી ઉર્જા અંદર આવે, તો એની ઉર્જા કેવી જળવાઈ રહેશે? અચળ. રાઈટ. તો સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા હંમેશા
અચળ રહે છે વિધાનને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. એકવાર રિપીટ. W બરાબર ડેલ્ટા કે થી શરૂ કરીએ છીએ. W બરાબર ડેલ્ટા કે થી શરૂ કરીએ તો પહેલું સૂત્ર W બરાબર ડેલ્ટા કે પરથી ડેલ્ટા કે બરાબર WF ડેલ્ટા એક્સ માઇનસ ડેલ્ટા યુ બરાબર એફ ડેલ્ટા એક્સ. તેથી ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ, બંનેનો સરવાળો ડાબી બાજુ લઈ આવીએ, ડેલ્ટા અચળ કાઢીએ. ડેલ્ટા શું કહેવાય? તફાવત. કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ 0. કે પ્લસ યુ કેવા જળવાઈ રહે છે? અચળ. પ્રારંભિક પરિસ્થિતિમાં KI પ્લસ UXI લખાય, અંતિમ પરિસ્થિતિમાં K પ્લસ UXF લખાય. અચળ જળવાઈ રહેતા હોવાથી લખાય KI પ્લસ UXI બરાબર K પ્લસ UXF, જેને કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા કેવી જળવાઈ રહે છે? અચળ. એમ સૂત્ર પરથી કહી શકાય. ફાઇનલી નિયમ સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. 2 માર્કનો પ્રશ્ન છે, લખીને તૈયાર કરજો. અસંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો. હવે અસંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત કેવી રીતે લખી શકાય? તો એનું સૂત્ર જ છે K પ્લસ યુ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ અચળ, જ્યાં ક્યુ શું છે? તો કે વ્યય પામતી ઉષ્મા ઉર્જા. વ્યવહારની અંદર શું થાય છે કે કોઈને કોઈ અવરોધક બળો હાજર હોય છે, એટલે શબ્દ શું મૂકેલો છે? અસંરક્ષી બળો. સંરક્ષી બળો આદર્શ પરિસ્થિતિ છે. ગુરુત્વાકર્ષણ બળ લેતા હોઈએ તો અવરોધક બળ ધ્યાનમાં નથી લેતા. વિદ્યુત બળ લેતા હોઈએ તો અવરોધક બળ ધ્યાનમાં નથી લેતા. ચુંબકીય બળ લેતા હોય તો અવરોધક બળ ધ્યાનમાં લેતા નથી. પણ જ્યારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે શું થાય છે કે કાર્ય કરતી વખતે ઉર્જાનો થોડા ઘણા પ્રમાણમાં અવરોધક બળોને કારણે વ્યય થાય છે. આગળ આપણે વાત કરી ગયા છીએ કે ઘર્ષણ બળ છે કે હવાનું અવરોધક બળ છે એ કામ કરતું હોય છે વ્યવહારમાં. એટલે વ્યવહારમાં K પ્લસ યુ બરાબર અચળ નથી થતા, પણ K પ્લસ યુ પ્લસ ક્યુ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ કે વ્યય પામતી ઉષ્મા ઉર્જા સાથે કામ કરીએ છીએ ત્યારે એ કેવા થાય છે? અચળ. એટલે આ વ્યવહારમાં વપરાતો કોન્સેપ્ટ છે. હા, આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આ જ રીતે વાપરશું, K પ્લસ યુ બરાબર અચળ. પણ એ એક આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારમાં કોઈને કોઈ રીતે વ્યય થાય છે, અને વ્યય પામતી ઉર્જા હંમેશા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં હોય છે. એટલે લખી શકાય K પ્લસ યુ પ્લસ ક્યુ બરાબર અચળ, જ્યાં ક્યુ એ શું છે? તો કે અવરોધક બળોના કારણે વ્યય પામતી ઉષ્મા ઉર્જા દર્શાવે છે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી કેવી રીતે સમજાવી શકાય? તો કે અહીંયા જે આકૃતિ દોરી છે એને થોડી મોડિફાય કરીએ આપણે. તો આ એક બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની ટોચ ઉપરથી કોઈ પદાર્થને ફેંકવામાં આવે છે અને એના 3 સ્થાનો આપણે ધ્યાનમાં લઈએ છીએ. પદાર્થ છે એ આ જગ્યાએ આવશે અને પદાર્થ આ જગ્યાએ આવશે. જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે મુક્ત પતન કરવામાં આવતું હોવાથી V બરાબર 0 લખી શકાય, A બરાબર શું લખી શકાય? G. ચલો આટલું ફિક્સ. પછી આ જે અંતર છે એ H છે, આટલું અંતર છે એને આપણે કહી દઈએ છીએ H. ઓકે. અને આખી જે ઊંચાઈ છે અહીંયા સુધીની એ કેપિટલ H છે, એ તમે ધ્યાનમાં રાખજો. આખી ઊંચાઈ છેક નીચેથી કરીને ઉપર સુધીનું જે અંતર છે એ H છે. દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવીશ. અહીંયાથી કરી અને છેક અહીંયા સુધીનું જે અંતર છે એ H લઈશ. ઓકે. તો આખી ઊંચાઈ H કહી દઉં તો ફરીથી સ્મોલ h અંતરે જે વેગ છે એને કહીએ VH. પછી એ વેગ કઈ દિશામાં હશે? આ દિશામાં. જ્યારે એ જમીન ઉપર પડશે ત્યારે એનો વેગ અંતિમ વેગ એટલે કેટલો હશે? VF જેટલો. તો આ ધ્યાનમાં રાખવાનું છે. પ્રારંભિક પરિસ્થિતિમાં એનો વેગ છે 0 છે. પછી h ઊંચાઈ, સ્મોલ h જેટલી ઊંચાઈ કેટલો છે? VH. અને પછી જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે એનો વેગ કેટલો થાય છે? VF. હવે આ ત્રણેય જગ્યાએ યાંત્રિક ઉર્જાનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખી શકાય? ચાલો લખીએ. અહીંયા લખવું હોય તો એને હું નામ આપું છું
ઈ શું નામ આપ્યું છે? ઈ એચ, કેપિટલ એચ ઊંચાઈએ છે ઈ એચ. આ જગ્યાએ યાંત્રિક ઉર્જાનું સૂત્ર નામ આપ્યું છે ઈ એચ, અને અહીંયા યાંત્રિક ઉર્જા જે છે એના સૂત્રને શું નામ આપ્યું છે? ઈ જીરો. એટલે અહીંયા લખું છું ઈ જીરો. ચલો, ઈ એચ બરાબર શું થશે? ઈ સ્મોલ એચ શું થશે? અને ઈ જીરો શું થશે? તો ઈ એચ બરાબર લખી શકાય આ જગ્યાએ શું થશે? તો કે ત્યાં એની પાસે સ્થિતિ ઉર્જા હશે, વેગ 0 હોવાથી ગતિ ઉર્જા છે એ કેટલી થઈ જશે? શૂન્ય. માત્ર સ્થિતિ ઉર્જા હશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh, એટલે અહીંયા લખી શકાય mg કેપિટલ એચ. પછી સ્મોલ એચ ઊંચાઈ. પદાર્થ જેમ જેમ નીચે આવશે તેમ તેમ શું થશે? તો કે એની ગતિ ઉર્જા છે એ વધતી જશે અને સ્થિતિ ઉર્જા ઘટતી જશે. તો આ જગ્યાએ સ્મોલ એચ જેટલી ઊંચાઈએ આ બિંદુએ શું પરિસ્થિતિ હશે? તો કે એની પાસે સ્થિતિ ઉર્જા પણ હશે mg, ધ્યાન આપજો, સ્મોલ એચ જેટલી, વત્તા ગતિ ઉર્જા પણ હશે. કેટલી હશે? 1/2 mv². ખરા, પણ h ઊંચાઈએ વેગ છે vh, એટલે vh². ઓકે. અને છેલ્લે જ્યારે એ જમીનના સંપર્કમાં આવશે ત્યારે એની સ્થિતિ ઉર્જા h ઊંચાઈ કેટલી થઈ જશે? 0. એટલે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જશે, માત્ર ગતિ ઉર્જા હશે. કેટલી હશે? 1/2 mv² અનુસાર, પણ વીની જગ્યાએ શું આવશે? vf. તો આ યાંત્રિક ઉર્જાના 3 સૂત્રો છે. અને યાંત્રિક ઉર્જા અચળ જળવાઈ રહે છે. યાદ રાખજો, યાંત્રિક ઉર્જા કેવી જળવાઈ રહે છે? અચળ. એટલે ત્રણેયને એકબીજા સાથે સરખાવી શકાય. ત્રણેય કેવા થશે? સમાન. તો દાખલામાં જે કાંઈ સમજવાનું હતું એ આ જ હતું. બાકીનું તો તમે જાતે પણ કરી શકશો. આપણે અલગ અલગ પરિસ્થિતિમાં h ઊંચાઈએ અને જમીન ઉપર સંપર્કમાં આવશે ત્યારે vh અને vfના સૂત્રો તારવવાના છે. તમને અહીંયા જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે આકૃતિ દોરજો. એમાં યાંત્રિક ઉર્જાના સૂત્રો નહીં લખતા, પણ આવી રીતે આકૃતિ દોરશો તો વધારે યોગ્ય રહેશે. આમાં કાંઈક મકાન થોડું જાડું થઈ ગયું છે, બહુ ઘણું બધું દર્શાવી દીધું છે, તો એ પ્રમાણે નહીં કરતા. ઓકે, આગળ વધીએ. હવે તમને યાદ હશે એ પ્રમાણે સૌથી પહેલાં ઈ એચ બરાબર લખી શકાય mgh 1/2 mv², જ્યાં v0 છે એટલે સૂત્ર થશે mgh. ઓકે, આ જે છે ને કહીએ સમીકરણ નંબર 1. પછી સ્મોલ h ઊંચાઈએ ઈ એચ બરાબર mgh 1/2 mvh², એટલે કે સમીકરણ નંબર 2. અને જમીન ઉપર પહોંચશે ત્યારે 1/2 mvf², સમીકરણ નંબર 3. ચાલો શું કર્યું? EH બરાબર E0. EH બરાબર E0 એટલે સમીકરણ 1 લીધા અને 3 લીધા. સમીકરણ 1 અને 3 પરથી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર લખી શકાય EH બરાબર E0. સાદુરૂપ આપતા સમીકરણ મળશે 4. VF જ્યારે જમીન ઉપર પદાર્થ સંપર્કમાં આવે ત્યારે એનો વેગ કેટલો હશે? તો કે √2gh. થઈ ગયું. એના પછી કેપિટલ એચ ઊંચાઈ અને સ્મોલ એચ ઊંચાઈ, એટલે સમીકરણ 1 તો લીધું, સાથે સમીકરણ શું લીધું? 2. સમીકરણ 1 અને 2 પરથી યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ અનુસાર શું લખી શકાય? તો કે mgh બરાબર mgh + 1/2 mvh². એમાંથી vh ને સૂત્ર કરતા બનાવો. આ થશે સમીકરણ નંબર 5. √2g તો છે જ, આગળ કેટલા હતા? 2gh હતા, એની જગ્યાએ √2g તો છે, h - h થઈ જશે. આમ vf અને vh એ મેળવી શકાય. અને છેલ્લે લખી નાખવાનું. શું લખવાનું? મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એકવાર રિપીટ. આપેલ પરિસ્થિતિ અનુસાર શું કરવાનું છે? તો કે 3 પરિસ્થિતિ છે. સૌથી પહેલાં જ્યાંથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે, પછી h ઊંચાઈએ, અને પછી h બરાબર 0 થાય જમીન પર સંપર્કમાં આવે ત્યારે. નામ શું આપેલા છે વેગને? તો કે અહીંયા v બરાબર 0, પછી વચ્ચે vh અને છેલ્લે vf. એ પ્રમાણે યાંત્રિક ઉર્જાના સૂત્રો છે એ લખી શકાય. ઉપર માત્ર સ્થિતિ ઉર્જા mgh, વચ્ચે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા mg સ્મોલ h + 1/2 mvh², અને E0 બરાબર 1/2 mvf². પછી સરખાવવાનું છે. સમીકરણ 1, 2, 3 મેળવી 1 અને 3 સરખાવો. EH બરાબર E0, vf મળશે √2gh, અને vh મળશે સમીકરણ 1 અને 2 સરખાવતા √2gh - h. અને છેલ્લે મુક્ત પતન પામતા પદાર્થમાં શું થાય છે? યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. તો સહેલા છે પ્રશ્નો, સરસ રીતે લખીને તૈયાર કરશો એટલે કાંઈ વાંધો આવશે નહીં. ચાલો, થેન્ક યુ.